ખેડામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ફરી એક વખત મોરચો માંડ્યો। ભાજપના ધારાસભ્ય સામે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના સનસનીખેજ આરોપ। માતર એપીએમસીમાં ક્રોસ વોટિંગના આરોપ બાદ કેસરીસિંહ સોલંકીનો પલટવાર। કેસરીસિંહે ધારાસભ્ય કલ્પેશ પરમાર પર લગાવ્યા ગંભીર આરોપ। 2020માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં ભાજપના લોકોએ ક્રોસ વોટિંગ કર્યું હતું તેવો પણ આરોપ કેસરીસિંહે લગાવ્યો। કેસરીસિંહે વધુમાં આરોપ લગાવતા કહ્યું કે ધારાસભ્ય કલ્પેશ પરમારે પણ ક્રોસ વોટિંગ કર્યું હતું। તે સમયે વોટ આપવા કલ્પેશ પરમારે બુલેટ લાવવા મદદ પણ માંગી હતી। કલ્પેશ પરમારે બુલેટ માટે મારી પાસે રૂપિયા માંગ્યા હતા। સંજય પટેલે મત માટે કલ્પેશ પરમારને મોબાઈલ લઈને આપ્યો હતો। કલ્પેશ પરમારે તે સમયે કોંગ્રેસના સંજય પટેલને મત આપ્યો હતો તેવો પણ આરોપ કેસરીસિંહે લગાવ્યો। તો ખેડામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ફરી એક વખત મોરચો માંડ્યો છે। પાર્ટીના જ માણસોએ વિરોધ પક્ષમાં કે સામેના વ્યક્તિને મત આપવાનું એવું જાહેરાત કરી અને હું હારી ગયેલો। સાથે સાથે અમારા ધારાસભ્યની જો વાત કરીએ તો એ ટાઈમે એમનો પણ એક મત હતો। ધારાસભ્યએ તે ટાઈમે ખૂબ નિખાલસથી વાત કરેલી કે હું સમાજ તરીકે મત આપીશ, પણ એક મારી થોડીક નાની એક ડિમાન્ડ છે। મેં એમને એવું કહ્યું શું હશે, તો એમને કહ્યું કે સમાજ તરીકે હું તમારી જોડે કંઈ આશા નથી રાખતો, પણ એક મારે બુલેટ લાવવું છે કે એટલે મને બુલેટ લાવવામાં તમે મદદ કરો। એટલે ધારાસભ્ય હાલના કલ્પેશભાઈ એમની એક એવી માગણી હતી તો જ હું તમને મત આપું અમૂલની અંદર। આપણે એ પણ આ પાડી દીધી। એના પેટે આપણે એમને કહ્યું કોટેશન લાવી દો તમે। કોટેશન લાવ્યા પછી એમનો ફોન આવે છે કે તમે આટલા આપવાના કહ્યા હતા, હજુ એમાં આટલા ખૂટે છે। તો પણ આપણે એમને કહ્યું જે કંઈ ખૂટતી રકમ હતી કોટેશન બિલની અંદર હું આપીશ। એટલે એ રીતે એમને ઘરે બોલાવ્યા। ઘરે બોલાવ્યા પછી એમના મારિયાની અંદર વિવો કંપનીનો મોબાઈલનું બોક્સ પડેલું। એટલે મેં એમને એવું કહ્યું કે આ બોક્સ સારું મોબાઈલ, એટલે એમની જાતે એમને આપે સ્વીકાર્યું કે ભાઈ આ બોક્સ મોબાઈલ સંજયભાઈએ મને અમૂલમાં મત આપવા માટે આપ્યો છે। એટલે મેં એમને કહ્યું કે જો તમે મત સંજયભાઈને જ આપવાના હોય કે ધીરુ કાકાને આપવાના હોય તો મને કંઈ વાંધો નથી। તો પછી આપણે જે તમે કન્ડિશન મારી જોડે કરો છો બુલેટની એ આપણે આમાં કંઈ રહેવું નથી।